જનરલ કેટેગરીના ગરીબો છે અંબાજી માતાના ધામમાં, ત્યાં બ્રાહ્મણના પણ મકાનો જે છે એ પડી રહ્યા છે. એટલે આ ગુજરાતમાં સામાજિક રીતે અને આર્થિક રીતે તમે પાછળ છો તો તમને ગુજરાતમાં બીમાર પડો, સારું દવાખાનું, પૈસા નથી તો અવેલેબલ નથી, સારું શિક્ષણ જોઈએ છે તો અવેલેબલ નથી. કારણ કે છેલ્લા 30 વર્ષોમાં ગુજરાતમાં શિક્ષણનો, આરોગ્યનો ખૂબ મોટા પાયે વેપાર ચાલે છે. એક સમય હતો અને કોઈ પણ જગ્યાએ દુનિયાના દેશોમાં કે કોઈ પણ સારી સરકાર અથવા સમૃદ્ધ દેશ, સમૃદ્ધ સમાજ બને તો શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા આ ત્રણ જે છે એ હંમેશા સરકાર જે છે એ પોતાની પાસે રાખે, જેના કારણે એનું ન્યાયી કામકાજ થઈ શકે. આપણે ત્યાં ઉલટો દોર છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય જે છે એનો વેપાર કરીને સૌથી વધારે કમાવાનું કામ જે છે એ ચોક્કસ સમાજ અને ચોક્કસ વર્ગ દ્વારા થઈ રહ્યો છે અને એનો ભોગ જે છે એ ઓબીસી સમાજ, મુખ્યત્વે આદિવાસી સમાજ અને દલિત સમાજ જે છે બની રહ્યો છે. માઇનોરિટી તો ગુજરાતમાં જાણે અન્યાયનો ભોગ બનવા માટેનું જે ષડયંત્ર હોય એવું દેખાય છે. મિત્રો, તમારી સામે જે મારે વાત મૂકવી છે, ગુજરાતમાં પ્રાઇવેટ યુનિવર્સિટીનો રાફડો ફાટ્યો છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા છે. આ પ્રાઇવેટ યુનિવર્સિટી એ સેવા માટે બનાવે છે કે મેવા માટે બનાવે છે? આ પ્રાઇવેટ યુનિવર્સિટીમાંથી મારે જાણવું છે કે ગુજરાતમાં એટલી એવી કેટલી પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે કે જે દલિતો દ્વારા બનાવવામાં આવી હોય, એવી કઈ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે ઓબીસીના સંચાલનથી થતી હોય, એવી કઈ પ્રાઇવેટ યુનિવર્સિટી છે કે જેમાં આદિવાસીઓ દ્વારા એનું સંચાલન થતું હોય? એટલે ગુજરાતમાં પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પણ સામાજિક રીતે વંચિત બનેલા વ્યક્તિઓ શિક્ષણના સંપૂર્ણ આખા તંત્રમાંથી એની બાદબાકી કરવામાં આવી છે. ગુજરાતમાં 110 યુનિવર્સિટી, આંકડો જાણીને નવાઈ લાગે. આ 30 માંથી તો તમે અમિતભાઈ આંકડો આપ્યો કે 30 માં 3 છે, તો બાકીની 80 માં શું? બાકીની 80 માં એક પણ નથી. આ ચિંતાનો વિષય છે. બાકીની 80 માં એક પણ નહીં. એટલે ગુજરાતના 110 વાઇસ ચાન્સેલર થાય તો એમાંથી 3 વાઇસ ચાન્સેલર જે છે એમાં એક એસસી, એક એસટી ને એક ઓબીસી હોય, તો બાકીના બધા કેમ માત્ર 20% માંથી જ બને? આ બાકીના બધા, તો બાકીના લોકોનું શું? તો એનો મતલબ લોકો એમ કે ના, તો મેરિટના આધારે હોય છે. એનો મતલબ એવો થયો કે ગુજરાતમાં વર્ષોથી એક એવી પ્રક્રિયા ચાલે છે કે જેના કારણે ઓબીસી સમાજ ક્યાંય મેરિટમાં જ ના આવી શકે, એ પ્રકારની આખી એક વ્યૂહરચનાના ભાગરૂપે ઓબીસી સમાજનો ભોગ બની રહ્યા છે. આવું નવું આરોગ્ય સિવિલ હોસ્પિટલો હમણાં ટ્રસ્ટોને આપવાનું ચાલે છે. મારે સરકારને પૂછવાનું મન થાય ને, એડવોકેટને પૂછ્યું હમણાં કે કઈ એવી સિવિલ હોસ્પિટલ જે છે કે જે ટ્રસ્ટને આપી હોય, કોર્પોરેટને આપી હોય, એ ટ્રસ્ટ કે કોર્પોરેટ છે ઓબીસી, એસસી, એસટી દ્વારા સંચાલિત હોય, તો એક પણ નથી. એટલે મારા ને તમારા બાપ દાદાઓના પરસેવાની કમાણીમાંથી, આપણા સૌના પરસેવાના કમાણીથી એ ટેક્સ ભર્યો અને ટેક્સના આધારે સિવિલ હોસ્પિટલો બની, અને સિવિલ હોસ્પિટલો જે છે એ પ્રાઇવેટ કોર્પોરેટને અથવા તો પ્રાઇવેટ ટ્રસ્ટને આપી દો, અને એ ટ્રસ્ટ પછી તો કે એમાં તમે 80% વાળા નહીં, એમાં 20% વાળા જ હોય. આવું નવું ગુજરાતનું સહકારી ક્ષેત્ર, ગુજરાતની સહકારી બેંકો મોટા ભાગની એ ચોક્કસ જગ્યાએ એનો કબજો થઈ રહ્યો છે. અને એમાં ઓછામાં પૂરું હવે એ દૂધ સહકારી સંઘ હોય કે પછી રાજ્ય સહકારી બેંક હોય કે માર્કેટ યાર્ડ હોય, મેન્ડેટ પ્રથા આવી છે. અને આ મેન્ડેટ પણ કોને આપવા એ ચોક્કસ જગ્યાએથી નક્કી થાય છે ને એમાં પણ બાદબાકી થઈ રહી છે. માંગણી શું છે? સિમ્પલ માંગણી છે. ભગવાન કૃષ્ણ એ જેમ કહ્યું હતું ને, મારા 3.5 ડગલા, એમાં આપણી 3.5 માંગણીઓ છે. આ 3.5 માંગણીઓ એટલે કઈ કે ભાઈ, जिसकी जितनी संख्या भारी उतनी उसकी हिस्सेदारी. આ રાહુલ ગાંધી પણ કહે છે, એની પહેલા રામાસ્વામી પેરિયાર પણ કહી ગયા છે, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ પણ આ મુદ્દાઓને અલગ અલગ રીતે ઉઠાવી ચૂક્યા છે, અનેક એક્ટિવિસ્ટોએ ઉઠાવ્યો છે. અમારી 3.5 માંગણીઓ કઈ? તો કે અમારી જેટલી સંખ્યા છે એટલી રાજ્યમાં ભાગીદારી મળે, અમારી એટલું ને એટલું અમને શિક્ષણમાં ભાગીદારી મળે, એટલું ને એટલું જે છે બજેટમાં ભાગીદારી મળે, આ બજેટમાં, શિક્ષણમાં. અને બીજી અડધી માંગણી કે ભાઈ નક્કી કરેલું છે કાયદાની રૂએ તો અમને નોકરીઓમાં એટલી ભાગીદારી મળે. બહુ જુદું થઈ રહ્યું છે. નોકરીઓમાં ભાગીદારી કાયદો તો છે, પણ ગુજરાતમાં 60,000
આઉટસોર્સિંગ ના હોય અને એની સામે માત્ર કંઈક 100 લોકો અમુક હંડ્રેડ્સમાં આવે એ કાયદેસર રીતે સરકારી નોકરીમાં હોય એટલે એક જ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આ પ્રકારે તો જે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ એટલે શું તો કે એસસી એસટી ઓબીસી ના હકોને ખતમ કરી નાખવાનું ષડયંત્ર. આજ ક્યાં સુધી આપણે આ પ્રકારના કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને આઉટસોર્સિંગ જે છે એને ચાલવા દેશું? આ સરકાર કરી રહી છે. મિત્રો, મારે જે તમારી સામે વચ્ચે બહુ વિવાદાસ્પદ વાત બની હતી અને વિવાદાસ્પદ વાતને મારે અહીંયા નથી દોહરાવી, પણ મારે એટલું તો ચોક્કસ કહેવું છે કે ગુજરાતની 80% જે પોપ્યુલેશન છે અને એમાં 52% મુખ્યત્વે ઓબીસી છે, આનો રાજનીતિમાં છેલ્લા 30 વર્ષમાં માત્ર 13% હિસ્સો છે. ગુજરાતના 76 પોલિટિકલ પોર્ટફોલિયોમાંથી માત્ર 10 પોલિટિકલ પોર્ટફોલિયો જે છે મહત્વના એ એસસી એસટી ના ઓબીસી પાસે છે. બાકીના 66 પોર્ટફોલિયો જે છે એ નોન એસસી એસટી અને ઓબીસી માં છે, એટલે જનરલ કેટેગરીના લોકો પાસે છે. ત્રીજું તમારી સામે મૂકું છે, ચૂંટણી જ્યારે આવે ત્યારે ચોક્કસ શાંતિની વ્યવસ્થા જાળવવા માટે લોકોને ઉઠાવવામાં પોલીસને સોંપવામાં આવે છે કે ભાઈ શાંતિ, કાયદો ને શાંતિ જળવાય, કાયદાની વ્યવસ્થા પ્રમાણે બધું તંત્ર ચાલે, એટલે ક્રિમિનલ લોકોને ઉઠાવવાનું એક આખું જબરજસ્ત મુહિમ ચાલે છે. આ ક્રિમિનલ લોકો ઉઠાવવાની જે વાત ચાલે છે એમાં 99% જે છે એ ચોક્કસ સમુદાયોના લોકોને ઉઠાવવામાં આવે છે અને મોટા ભાગના જે છે એ ઓબીસી અને એસસી ને માઇનોરિટી સમાજના હોય છે. આ વાસ્તવિકતા છે. એટલે તમારે દરેક જગ્યાએ જોવાનું કે આપવાનું છે તો ચોક્કસ જગ્યાએ અને બાકીનું બધું કાપવાનું છે તો ચોક્કસ જગ્યાએ. આ પ્રકારની જે આખી નીતિ ચાલી રહી છે એની સામે લડત લાંબા ગાળાની લડવી જોઈએ. હું અમિતભાઈની વાતમાં સૂર પુરાવતા એટલું કહીશ, કોઈના હિસ્સાનું કશું લઈ લેવું નથી. કોઈના હિસ્સા સામે કોઈ વિરોધ હોઈ શકે નહીં. આ યોગી કાયમ ઉત્તર પ્રદેશમાં 80-20 કરે છે. આપણે ગુજરાતમાં 80-20 ની ચર્ચા વધારે વ્યાપક રીતે કરવાની જરૂર છે. અને છાસ લેવા જાવું, દોણી હંતાળવી, આ બે ના ચાલે. આપણે પોલિટિકલ પાર્ટીના સાથે જોડાયેલા, પોલિટિકલ પાર્ટીની સાથે સાથે સમાજની ક્રાંતિ અને રાજકીય ક્રાંતિ જોડાયેલી છે. જેને સમાજની લડાઈ લડવી છે એને રાજકીય અન્યાયની વાત કરવી પડશે. આ રાજકીય અન્યાયની વાત એટલે કરવી પડશે કારણ કે તમારે જોવું હોય તો જુઓ, ગુજરાતના મહત્વના આઈએએસ આઈપીએસ કોની ક્યાં નિમણૂક કરવી ત્યાંથી લઈને તમે પૂછો તો ખરા ગુજરાતના કેટલી જગ્યાએ કોર્ટના જસ્ટિસ તરીકે એસસી એસટી અને ઓબીસી ના લોકો છે. તમે પૂછો તો ખરા કેટલા વાઇસ ચાન્સેલર છે. તમે પૂછો તો ખરા કેટલા આઈએએસ ઓફિસરો સેક્રેટરી તરીકે, કેટલા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. ગુજરાતના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કોણ છે? બધી જ જગ્યાએ આપણી બાદબાકી થાય અને જ્યારે પેલો કે થાળી વગાડો, તાળી વગાડો, ત્યારે આપણે થાળી વગાડવા, તાળી વગાડવાળા હોય છે. આ એની સામેની લડાઈ છે. એટલે સમાજની જાગૃતિ. અને બહેનો, અહીંયા તમે જે બેઠા છો ને, તમે અહીંયા બહોળી સંખ્યામાં છો. આ મનુવાદી અને આ મનુસ્મૃતિ રહી તો આવનાર સમય બહેનો છે ને માત્ર બાળકો પેદા કરવાના અને માત્ર પરિવારના રોટલા ઘડવા સિવાય રસોડાની બહાર નહીં નીકળવાનું એવું મનુવાદીઓ લઈ આવશે ને એમણે આ શરૂ કર્યું છે. અને આ જ મનુવાદીના મનુસંસ્કૃતિ રહી તો મને હું તમને એ પણ કહેવા માંગુ છું, 150 વર્ષ જૂના ઘરો પાડી નાખવા સુધી એ લોકો કરશે. કારણ કે જ્યારે બિલ્ડરોને એમ લાગે છે કે અમારે અહીંયા રોડ બનાવવો છે, મકાનો બનાવવા છે, મોટા મોટા બિલ્ડિંગો અમારા વેચાતા નથી, ત્યારે ઝૂંપડપટ્ટીઓ પર બુલડોઝર ફરવાનું શરૂ થાય છે. અને આ લડાઈ આપણે લડવી પડશે, મળીને લડવી પડશે. ચૂંટણી આવે છે ત્યારે હું ઠાકોર બની જાઉં છું, હું રબારી બની જાઉં છું, હું જે છે ક્યાંક ને ક્યાંક વણઝારા બની જાઉં છું. સૌથી વધારે સમસ્યા આપણે લોકો ઓબીસીના જે પ્રમાણમાં શિક્ષિત છે, ઓબીસીમાં પણ છે, તો ઓબીસીના શિક્ષિત લોકો આપણે ભેગા થઈને સૌથી વધારે પીડા વિચરતી વિમુક્તિ જાતિની છે. તો આપણે વિચરતી વિમુક્તિ જાતિનો અવાજ કેમ ના ઉઠાવીએ? શા માટે આપણે જાતિવાદના ચક્કરમાં સમાજવાદી આપણું સ્વરૂપ છે એ ભૂલી જઈએ? એટલે આવનાર સમયમાં આપણે સૌ મળીએ અને કહીએ કે ભાઈ બીમારી તો છે અને બીમારી હોય તો બીમારીનો એક્સરે તો બરાબર થવો જ જોઈએ અને બરાબર જ્યાં સુધી એનું એમઆરઆઈ ના થાય ત્યાં સુધી બીમારીનો રોગ પકડાય નહીં. અને ભારતની અંદર બીમારી એ જાતિવાદ છે, બીમારી છે,
તો જાતિવાદની બીમારીનું બરાબર વિશ્લેષણ થવું જોઈએ અને પછી સામાજિક ન્યાય, આર્થિક ન્યાય, રાજકીય ન્યાય એની આપણે માંગણી મૂકી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.